ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે વર્ષ 2026ની ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓનું પરિણામ જાહેર કરવાની તૈયારીઓ પૂર્ણ કરી ત્યારે ધોરણ 12ના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 4 મે 2026ના રોજ સવારે જાહેર કરાશે। ધોરણ 10નું પરિણામ 6 મે 2026ના રોજ જાહેર કરાશે। આ વર્ષે આશરે 15.28 લાખ જેટલા વિદ્યાર્થીઓએ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ આપી હતી। વિદ્યાર્થીઓ પરિણામ જોવા માટે સત્તાવાર વેબસાઇટ gscb.org ની મુલાકાત લઈ શકશે। परिणाम જોવા માટે માત્ર વિદ્યાર્થીઓ સીટ નંબર જરૂરી રહેશે। આ ઉપરાંત તેમને વોટ્સએપ નંબર અને SMS થી પણ પોતાનું પરિણામ સરળતાથી મેળવી શકાશે। વધુ માહિતી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક અમારી સાથે જોડાયા છે। આયુષી, જે રીતે 4 અને 6 મે બોર્ડના પરિણામ આવવાના છે, કેવા પ્રકારની તૈયારીઓ બોર્ડ વિભાગ દ્વારા અને તેની સાથે સાથે આ પરિણામમાં કઈ કઈ પ્રકારની સુવિધાઓ છે કે જેનાથી વિદ્યાર્થીઓ આસાનીથી પરિણામ મેળવી શકે? બિલકુલ જુહી, જે રીતે 18 માર્ચ આસપાસ આ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા છે તે પૂર્ણ થઈ ગઈ હતી અને વિદ્યાર્થીઓ અને વાલીઓ આતુરતાથી હવે રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે તેમની આતુરતાનો અંત આવવાનો છે। સોમવારે ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ આવવાનું છે, જ્યારે બુધવારે ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ છે તે આવશે। અંદાજિત બોર્ડમાં આ વર્ષે 18 લાખથી વધુ વિદ્યાર્થીઓ છે કે જે પરીક્ષા આપી હતી અને ઓનલાઈન પોર્ટલના માધ્યમથી વિદ્યાર્થીઓ છે તે પોતાનું રિઝલ્ટ જોઈ શકશે। www.gujarat SSC અને HSC board.org કરીને જે વેબસાઇટ છે તેના પર તે લોકો આ પોતાનું પરિણામ છે તે જોઈ શકે છે। એટલું જ નહીં, પરંતુ હેલ્પલાઇન નંબર્સ પર જાહેર કરવામાં આવ્યા છે। SMSના માધ્યમથી પણ વિદ્યાર્થીઓ પોતાનો સીટ નંબર મેસેજ કરશે તો તેમને પોતાનું રિઝલ્ટ છે તેનો મેસેજ તે મળી શકશે। વોટ્સએપના માધ્યમથી પણ તેઓ પોતાનું રિઝલ્ટ જોઈ શકે તે પ્રકારની સ્કૂલ તરફથી પણ આયોજન કરવામાં આવ્યું છે। જે 18 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે, જેમાં ધોરણ 10ના જે વિદ્યાર્થીઓ છે તેનું બુધવારે પરિણામ આવશે, જ્યારે ધોરણ 12ના સામાન્ય વિજ્ઞાન અને જે તમામ પ્રવાહનું જે રિઝલ્ટ જે છે તે સોમવારે આવી જવાનું છે। સાથે સાથે ગુજકેટનું કે જે એન્જિનિયરિંગની પરીક્ષામાં પ્રવેશ માટેની જે પરીક્ષા લેવામાં આવે છે તેનું રિઝલ્ટ પણ સોમવારે આવી જશે। એટલે કે હવે વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવશે અને ત્યારબાદ જે ધોરણ 12 પછી જે વિદ્યાર્થીઓને આગળ કઈ ફિલ્ડમાં જવું અને તેની એડમિશનની પ્રોસિજર્સ જે છે તે પણ શરૂ થઈ જવાની છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર આયુષી। તો જે રીતે તમામ પ્રકારની પ્રક્રિયાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, વિદ્યાર્થીઓ સવારમાં અલગ અલગ માધ્યમથી પોતાનું રિઝલ્ટ જોઈ શકશે।